ઓમ નમઃ શિવાય। અધ્યાય 38। શિવજી દ્વારા દધીચીને અમરતાની પ્રાપ્તિ। સૂત પુરાણજી કહેવા લાગ્યા, બ્રહ્માજીએ આ પ્રમાણે કહ્યું કે નારદજીએ તેમને પૂછ્યું કે હે બ્રહ્મા, શિવ વિમુખ થઈને વિષ્ણુ દક્ષના યજ્ઞમાં કેમ ગયા, જેને કારણે તેનું અપમાન થયું? મારા આ સંદેહને દૂર કરવાને માટે શિવજીનું ચરિત્ર મને સંભળાવો। બ્રહ્મા બોલ્યા, હે વિપ્રવર, હું સર્વની શંકાને દૂર કરવા માટે તમને શિવજીનું ચરિત્ર સંભળાવું છું, તે સાંભળો। પહેલાં ક્યારેય દધીચીના શાપથી વિષ્ણુનું જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું હતું, જે કારણે તે દક્ષના યજ્ઞમાં ગયા હતા। નારદે પૂછ્યું, દધીચી તો વિષ્ણુના પરમ સહાયક હતા, તેમણે વિષ્ણુને શા માટે શાપ આપ્યો? બ્રહ્મા કહેવા લાગ્યા, શ્રુવ નામનો એક રાજા હતો, જેનાથી દધીચી ઋષિની મિત્રતાની કેટલાક દિવસો પછી દધીચીની સાથે તેનો અનર્થ કરી વિવાદ થયો। દધીચીએ કહ્યું કે ત્રણેય વર્ણોમાં બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે। તે પર રાજા શ્રુવ, જે લક્ષ્મીના મદમાં છકી ગયેલો હતો, તે કહેવા લાગ્યો, રાજા 8 લોકપાલોના તેજથી યુક્ત છે, તેથી રાજા શ્રેષ્ઠ છે। રાજા સર્વમય છે તેવું શ્રુતિ વાક્ય પણ છે, તે સર્વથી મોટો તે હું જ છું। દધીચીને આથી ગુસ્સો આવ્યો, તેમણે શ્રુવના મસ્તક ઉપર જોરથી મુષ્ટિનો પ્રહાર કર્યો। શ્રુવ મૂર્છિત થઈને પૃથ્વી ઉપર પડી ગયો। પોતાની જાતને સ્વસ્થ કરીને તે ફરી ઉઠ્યો। તેણે ઋષિ ઉપર વ્રજ પ્રહાર કર્યો। મુનિ પૃથ્વી ઉપર પડ્યા। ઋષિએ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું। શુક્રાચાર્ય આવ્યા, તેમણે ઋષિના ઘાને ઠીક કર્યો। પછી શ્રુવને બદલો ચૂકવવાને માટે તેમણે મહામૃત્યુંજય મંત્ર બતાવ્યો અને કહ્યું કે આ પ્રમાણે ઉપદેશ આપીને શુક્રાચાર્ય ભગવાન શંકરનું સ્મરણ કરતા ત્યાંથી વિદાય થયા। તપ કરવા માટે ચાલ્યા। ઋષિએ ત્યાં જઈને મહામૃત્યુંજયનો વિધિપૂર્વક જપ કર્યો। શિવજીની કૃપા પ્રાપ્ત કરવાને માટે તપ કર્યું। તે તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકર મુનિની આગળ આવ્યા અને દધીચીને કહેવા લાગ્યા, વરદાન માગો। ભક્ત શ્રેષ્ઠ દધીચીએ કહ્યું કે હે મહાદેવજી, આપ મને 3 વરદાન આપો। એક તો મારા શરીરના હાડકાં વ્રજ સમાન થાય, બીજું એ કે મને કોઈ બંધન કરી શકે નહીં, ત્રીજું એ કે હું દીન ન થાઉં। શિવજીએ તથાસ્તુ કહીને તેમને 3 વરદાન આપ્યા। મુનિ પ્રસન્ન થયા। ઋષિ શીઘ્ર શ્રુવની પાસે આવ્યા, તેના મસ્તક ઉપર પોતાના ચરણનો પ્રહાર કર્યો। શ્રુવ વિષ્ણુનો પરમ ભક્ત હતો, જેનાથી અભિમાની બનેલા તેને ઋષિની છાતીમાં વ્રજનો પ્રહાર કર્યો, પરંતુ શિવજીના વરદાનને લીધે દધીચીને કંઈ પણ થયું નહીં। આ જોઈને બ્રહ્માનો પુત્ર શ્રુવ ઘણો જ વિસ્મિત થયો। મૃત્યુંજયના સેવક દધીચીએ તેને પરાસ્ત કર્યો। તે પરાજયથી લજ્જા પામેલો શ્રુવ વનમાં તપ કરવાને માટે ચાલ્યો। મુકુંદ ભગવાનની આરાધના કરી તેના તપથી પ્રસન્ન ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને આવ્યા। ભગવાન વિષ્ણુ તેના દર્શન આપ્યા। વિષ્ણુ ભક્ત શ્રુવે દધીચી દ્વારા થયેલા પોતાના અપમાનની વાત કહી, મૃત્યુંજયનો પ્રભાવ કહ્યો। વિષ્ણુએ કહ્યું, અવશ્ય શિવજીના ભક્તને કોઈનો ભય નથી, તેમને દુઃખ દેવાથી મને અને દેવતાઓને શાપ લાગે છે। તે બ્રાહ્મણના શાપથી તો હવે દક્ષના યજ્ઞમાં મારો વિનાશ અને પુનરુત્થાન થશે। હે રાજેન્દ્ર, હું આ બધું વૃત્તાંતો ન કરી શકું, પરંતુ એટલું જરૂર કહીશ કે જેનાથી દધીચીના ઉપર તેને વિજય પ્રાપ્ત થાય। અધ્યાય 39। વિષ્ણુ દધીચી સંવાદ। બ્રહ્માજી બોલ્યા, હવે એક દિવસ રાજા શ્રુવના કાર્ય સિદ્ધ કરવાને માટે ભગવાન વિષ્ણુ મહર્ષિ દધીચી પાસે આવ્યા। મહર્ષિ, હું તમારી પાસે એક વરદાન માંગવા આવ્યો છું। મહર્ષિ દધીચી શિવના પરમ ભક્ત હતા। તેમણે આંખો બંધ કરીને શિવજીનું ધ્યાન કર્યું। વિષ્ણુનું કપટ તેણે જાણી લીધું હતું। તે બોલ્યા, હું બધું સમજી ગયો છું, પરંતુ તમે ભગવાન છો, હું તમને શું કહું? બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા છો। શ્રુવ વ્રતને ધારણ કરનાર વિષ્ણુ, આ કપટ વેશનો ત્યાગ કરો। રાજા શ્રુવના કલ્યાણ માટે આપ મારી સાથે છલ કરવા આવ્યા છો। શર્મિંદા બનેલા ભગવાન વિષ્ણુ દધીચીને પ્રણામ કરીને બોલ્યા, હે મહામુનિ, ચોક્કસ તમારું કહેવું સાચું છે। હું જાણું છું કે જ્યારથી આપ શિવભક્ત થયા છો ત્યારથી આપને કોઈનો ભય નથી, પરંતુ આપ મારા કહેવાથી એકવાર રાજા શ્રુવની પાસે જાઓ અને તેને કહો કે હું તમારાથી ડરું છું। વિષ્ણુની આ વાત સાંભળી શિવના શ્રેષ્ઠ ભક્ત દધીચી હસતા હસતા કહેવા લાગ્યા કે હું શિવજીના પ્રભાવને કારણે ક્યાંય કોઈનાથી ડરતો નથી, પછી તેને શું કહેવા જાઉં? આ વાત ઉપર વિષ્ણુને ક્રોધ આવ્યો। તેમણે પોતાનું ચક્ર ઉઠાવ્યું, મહર્ષિ દધીચીને મારવાની ઈચ્છા કરી, પરંતુ ચક્રનો પ્રતાપ બ્રાહ્મણ મુનિ દધીચી ઉપર કંઈ ન થયો। ત્યારે દધીચીએ હસતા હસતા ભગવાન વિષ્ણુને કહ્યું, હે ભગવાન,
આ શિવજીનું આપેલું ચક્ર આપ મારા ઉપર છોડવા ઈચ્છો છો, પરંતુ જે ચાલ્યું નહીં તે ચાલે પણ કેવી રીતે? શિવજીનું અસ્ત્ર મારા જેવા બ્રાહ્મણોને માટે નથી. ખરેખર આપ ગુસ્સે છો તો એક પછી એક બ્રહ્માસ્ત્ર વગેરે અસ્ત્રો તથા બાણોનો પ્રયોગ કરો. પછી આ દધીસીને બ્રાહ્મણપુત્ર માત્ર જાણીને, પરાક્રમહીન સમજીને વિષ્ણુએ ક્રોધ કરીને શિવજીએ વિષ્ણુને ક્રોધ કરીને તેના ઉપર પોતાના બધા અસ્ત્રો ચલાવ્યા. દેવતાઓએ પણ વિષ્ણુને સહાય કરી. ઇન્દ્રાદિ દેવોએ વેગપૂર્વક મુનિ દધીસી પર અસ્ત્રોનો મારો ચલાવ્યો, પરંતુ શિવ ભક્ત દધીસીએ મુઠ્ઠી ભરી કુશ ફેંક્યા. આ કુશો શંકરના પ્રભાવથી પ્રલયાગ્નિનું તેજ ધારણ કરનાર થયા અને કાલાગ્નિ સમાન ત્રિશૂલ બનીને પોતાની જ્વાળાઓથી આયુધધારી દેવતાઓનો સંહાર કરવા લાગ્યા. વિષ્ણુ, યમ અને ઇન્દ્ર વગેરે દેવતાઓના છોડેલા અસ્ત્ર તે ત્રિશૂલને પ્રણામ કરી કુંઠિત થઈ ગયા. દેવતા પરાક્રમહીન બની ત્યાંથી ભાગવા માંડ્યા. માત્ર વિષ્ણુ યુદ્ધમાંથી હટ્યા નહીં અને શૈવ દધીસી પણ શિવજીની કૃપાથી નિર્ભય થઈ તેમની સાથે યુદ્ધ કરતા રહ્યા. ભીષણ યુદ્ધ થયું. ત્યારે હે નારદ, હું વિષ્ણુ ભક્ત બ્રહ્મા રાજા શ્રુને સાથે લઈને તેમનું યુદ્ધ જોવા ગયો. મેં વિષ્ણુને અને દેવતાઓને યુદ્ધ કરતા રોક્યા અને કહ્યું કે આપ લોકોનો પ્રયાસ વૃથા છે. આ બ્રાહ્મણને તમે જીતી શકો તેમ નથી. વિષ્ણુએ આ સાંભળ્યું તે દધીસી મુનિને પ્રાર્થના કરવા લાગ્યા. રાજા શ્રુએ પણ તેની દીનતાથી મુનિની પાસે જઈને પ્રણામ કર્યા, તેમની પ્રાર્થના કરી. આથી પ્રસન્ન થઈને મુનિ દધીસીએ તેના ઉપર તો કૃપા કરી, પરંતુ વિષ્ણુ વગેરે ઉપર તેમનો ક્રોધ ઓછો ન થયો. તેમને પોતાના હૃદયમાં ભગવાન શંકરનું સ્મરણ કર્યું. વિષ્ણુ સહિત સર્વ દેવતાઓને શાપ આપી દીધો કે સમય આવે તમે લોકો રુદ્રના કોપાગ્નિથી ભસ્મ થઈ જશો. દધીસીને નમસ્કાર કરી શ્રુ તો પોતાના ઘેર ચાલ્યો ગયો. વિષ્ણુ વગેરે દેવતા પણ પોતાના સ્થાન તરફ ગયા. ત્યારથી તે સ્થાન થાણેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું, જ્યાં ભગવાન શંકરના દર્શનથી સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. અધ્યાય 40 બ્રહ્માનો પ્રયાસ. નારદજી બોલ્યા, હે મહાભાગ, આપ મને તે ચરિત્ર સંભળાવો કે જ્યારે મહાવીર વીરભદ્ર દક્ષના યજ્ઞનો નાશ કરીને કૈલાસ ગયા ત્યારે શું થયું? બ્રહ્માએ કહ્યું, જ્યારે રુદ્રની સેનાને લીધે ઘાયલ થયેલા દેવતાઓએ મને દક્ષ યજ્ઞ વિધ્વંસના સમાચાર કહ્યા, દક્ષના મૃત્યુના સમાચાર આપ્યા, તો મને ઘણો જ ક્રોધ ઉત્પન્ન થયો અને હું વિચારવા લાગ્યો કે હવે દેવતાઓને સુખી બનાવવા માટે હું શું કરું? દક્ષ પણ જીવતો થાય, તેનો યજ્ઞ પણ પૂર્ણ થાય તેમ કરવું જોઈએ. ત્યારે વિષ્ણુનું સ્મરણ કરતાં જ મને જ્ઞાન થયું કે હું તેમની પાછે પહોંચ્યો. વિષ્ણુની સ્તુતિ કરી. ત્યારે તેમણે કહ્યું કે દક્ષે યજ્ઞમાં શિવનો ભાગ ન આપીને ખરેખરો અપરાધ કર્યો છે. આ માટે આપણે દેવતાઓ પણ શિવના અપરાધી છીએ. તેથી આપણે બધા જ દેવતાઓ શિવની શરણમાં જઈએ, તેના ચરણે નમીને તેમને પ્રસન્ન કરીએ, ત્યારે જ શાંતિ થશે, અન્યથા પ્રલય થશે. આ માટે હું પણ આપ લોકોની સાથે આવવા તૈયાર છું. એમ કહી વિષ્ણુ મારી સાથે કૈલાસધામ આવવા તૈયાર થયા. અમે લોકો અલકાપુરીથી આગળ તે વિશાળ વટવૃક્ષની પાસે પહોંચ્યા, જ્યાં દિવ્ય યોગીઓની સાથે ભગવાન શિવ બિરાજે છે. તેમની ચોતરફ તેમના ગણ અને યજ્ઞોના સ્વામી કુબેર બિરાજમાન છે. ત્યારે તેમની નજીકમાં પહોંચીને વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓએ વારંવાર નમસ્કાર કર્યા, તેમની અનેક વિભૂતિઓ અને નામોની સ્તુતિ કરી અને કહ્યું કે હે મહેશ્વર, હે પરમેશ્વર, આપ કૃપા વગર અમે બધા નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા છીએ. તેથી હવે આપ પ્રસન્ન થાઓ અને અમારું રક્ષણ કરો. હે શંકર, અમને અનેક વિપત્તિઓથી બચાવો. હે નાથ, આપ પ્રસન્ન થઈને દક્ષના યજ્ઞને પૂર્ણ કરો. ભગ દેવતાની આંખ પહેલાના જેવી થાય, યજમાન દક્ષ જીવતો થાય, પૂષાને દાંત મળે, ભૃગુની દાઢી પાછી આવે. આપની કૃપાથી આ દેવતાઓને આરોગ્યનો લાભ થાય. અમે લોકો આ અવશિષ્ટ યજ્ઞ કર્મમાં આપનો ભાગ આપીશું, તેથી આ યજ્ઞનો પુનઃ પ્રારંભ થાય. આમ કહીને મારી સાથે વિષ્ણુ પણ હાથ જોડીને શિવજીના ચરણોમાં ઝૂકી પડ્યા. અધ્યાય 41 શિવ કૃપાથી દક્ષનું જીવતા થવું. બ્રહ્મા બોલ્યા કે હે દેવતાઓ સહિત વિષ્ણુ વગેરેની સ્તુતિને કારણે શિવજી પ્રસન્ન થયા. દેવતાઓને ધીરજ બંધાવતા તે કહેવા લાગ્યા, હે દેવો સાંભળો, હું તમારા ઉપર ગુસ્સે છું તો પણ
તમને માફ કરું છું. દક્ષના યજ્ઞનો નાશ મેં કર્યો નથી, પરંતુ જે બીજાનું ખરાબ કરવાની ઈચ્છા રાખે છે તેનું ખોટું જ થાય છે. દક્ષ જ તે યજ્ઞનું શિર છે, તેથી તેમને બકરા જેવું મસ્તક હશે. ભગ દેવતા સૂર્યના નેત્રથી યજ્ઞ ભાગને જોઈ શકશે તથા પૂષાના તૂટેલા દાંત સારા થઈ જશે. યજમાન આપવામાં આવેલા યજ્ઞ ભાગનો ઉપયોગ કરી શકશે. મારો વિરોધી ભૃગુ બકરા જેવી દાઢીને પ્રાપ્ત કરશે અને મારા ગણો દ્વારા માર્યા ગયેલા દેવતાઓના તૂટેલા અંગો પણ ઠીક થઈ જશે. બધા જ અર્ધવ્યુ પ્રસન્ન થશે. આમ કહીને વેદોનું અનુસરણ કરનાર પરમ દયાળુ ચરાચરપતિ સમ્રાટ શિવજી મૌન થઈ ગયા. ત્યારે તેમનું આ કહેવું સાંભળીને દેવતાઓને ઘણી જ પ્રસન્નતા થઈ તથા બધાએ શિવજીને ધન્યવાદ આપ્યા. પછી દેવર્ષિઓ સહિત શિવજીને યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપી જ્યાં યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યાં કનખલ સ્થાનમાં આવ્યા. તે સમયે ભગવાન શંકર ત્યાં પહોંચીને વીરભદ્ર ભંગ કરેલા યજ્ઞનું નિરીક્ષણ કર્યું. ત્યાં સ્વાહા, પૂષા, તૃષ્ટિ, ધૃતિ, સરસ્વતી બધા જ દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ અગ્નિ ભાંગ્યા તૂટ્યા અને મરેલા પડ્યા હતા. યજ્ઞની આ દશાને જોઈને વીરભદ્રને બોલાવી ભગવાન શંકરે હસતા હસતા તેને કહ્યું કે હે મહાબાહુ વીરભદ્ર, આ તે શું કર્યું? હે ભાઈ, તે ઋષિઓને આવો કઠિન દંડ આપી દીધો. ઠીક, તો હવે મને તને શીઘ્ર દક્ષનું મૃત્યુ પામેલું શરીર લાવો જેને આ યજ્ઞનો આરંભ કર્યો હતો. શિવે આમ કહ્યું તેટલામાં જ વીરભદ્ર દક્ષનું મસ્તક વગરનું શરીર લાવ્યો અને તેમની સામે મૂકી દીધું. ત્યારે તેને મસ્તક રહિત જોઈને શિવજીએ વીરભદ્રને કહ્યું કે આનું માથું ક્યાં છે? વીરભદ્રે કહ્યું કે એને તો મેં અગ્નિમાં ક્યારનું હોમી દીધું. શિવજીએ દેવતાઓને કહ્યું કે જુઓ, મેં પહેલાં જ કહ્યું હતું કે તે જ થઈને રહ્યું. પછી ભગવાન શંકરે બકરાનું માથું લઈને પ્રજાપતિ દક્ષના ધડની સાથે જોડી દીધું. શંકર કૃપા દ્રષ્ટિ કરી તે જીવતો થયો. ઉઠતાની સાથે પ્રસન્ન ચિત્તથી ભગવાન શંકરના દર્શન કર્યા. તેમનું કલ્પવશવાળું હૃદય નિર્મળ થઈ ગયું. ત્યાં જ તેમણે ભગવાન શિવની કલ્યાણદાયી સ્તુતિનો આરંભ કર્યો. તેની સ્તુતિને સાંભળીને ભગવાન શંકર પ્રસન્ન થયા. પુનઃ વિષ્ણુ અને મેં બ્રહ્માએ પણ દેવતાઓને અને લોકપાલોની સાથે ભગવાન શંકરની સ્તુતિ કરી. અધ્યાય 42 સતીખંડનું ફળ. બ્રહ્મા બોલ્યા, આ પ્રાર્થનાઓને સાંભળી શંકર પ્રસન્ન થઈ ગયા અને તેમણે બધાની તરફ કૃપા દ્રષ્ટિથી જોયું. તે દક્ષને કહેવા લાગ્યા કે હે પ્રજાપતિ દક્ષ, સાંભળો. જો કે હું સ્વતંત્ર ઈશ્વર છું, તથાપિ ભક્તોને વશ છું. ચારે ભક્તોના જ્ઞાની સર્વથી શ્રેષ્ઠ છે. જ્ઞાની મારું સ્વરૂપ છે, તેનાથી અધિક પ્રિય મને કોઈ નથી. તે કર્મપરાયણ મનુષ્ય મૂર્ખ છે જે વેદ, યજ્ઞ, દાન અને તપથી મને જાણવાનો પ્રયાસ કરે છે. તું પણ આ જ રીતે કેવળ કર્મ દ્વારા સંસાર સાગરને તરવાની ઈચ્છા રાખતો હતો. મને તે ઠીક ન લાગ્યું, તેથી મેં તારા યજ્ઞનો વિધ્વંસ કર્યો. હે દક્ષ, હવે તું મને પરમેશ્વર માનીને બુદ્ધિપૂર્વક જ્ઞાનપરાયણ બની સાવધાનપૂર્વક કર્મ કર. તું તે જાણે છે કે શંકર જ સંપૂર્ણ જગતનો દ્રષ્ટા છે. હું જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર કરું છું અને ક્રિયાના પ્રમાણે ભિન્ન ભિન્ન નામોને ધારણ કરું છું. વિષ્ણુ ભક્તનો અર્થ તેવો નથી કે તે મારી નિંદા કરી શકે. મારો ભક્ત પણ વિષ્ણુની નિંદા કરી શકતો નથી. જે આ પ્રમાણે કરશે તેને અમારા બંનેના શાપને લીધે તેને તત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ પ્રમાણેના શંકરના સુખકારક વચનોને સાંભળીને ત્યાં બેઠેલા સઘળા મુનિઓ પ્રસન્ન થયા. દક્ષ શિવની ભક્તિમાં ડૂબ્યા. સમસ્ત દેવતાઓ કુટુંબ સાથે શંકર ભગવાનને પરમેશ્વર માનવા લાગ્યા. જેણે જેવી સ્તુતિ કરી હતી શંકર ભગવાને તેને તેવું જ વરદાન આપ્યું. દક્ષ પ્રસન્ન થયા. શીઘ્ર શિવનું નામ જપવા લાગ્યા. શિવજીની કૃપાથી તેણે પોતાનો યજ્ઞ પૂરો કર્યો. બધા દેવતાઓને તેમનો ભાગ મળ્યો. શિવજીને પણ તેનો ભાગ મળ્યો. બ્રાહ્મણોને પણ ઘણું બધું દાન આપવામાં આવ્યું. દક્ષે વિધિપૂર્વક ઋત્વિજો દ્વારા યજ્ઞના મોટા કાર્યને સમાપ્ત કરાવ્યું. બધા દેવતાઓ અને ઋષિઓ ભગવાન શંકરના યશને ગાતા ગાતા પોતાના ધામ તરફ ચાલ્યા ગયા. હું અને વિષ્ણુ પણ મંગલદાયક તેમના નામનું ઉચ્ચારણ કરવા પોતપોતાના લોક પહોંચ્યા. દક્ષે શંકરનો સત્કાર કર્યો. પછી તેઓ પણ પોતાના ગણોની સાથે કૈલાસ પર્વત પહોંચ્યા. આ ચરિતને સાંભળનારો જ્ઞાની થઈ ઉત્તમ સુખ અને દિવ્ય ગતિને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે દક્ષ પુત્રી સતી દેવી પોતાના શરીરનો ત્યાગ કરીને હિમાલયની પત્ની મેનાના ગર્ભમાં ઉત્પન્ન થઈ અને મહાતપ કરી ફરીથી શિવજીને
પ્રાપ્ત કરી. આઈત્રીશ્રી શ્રી મહાપુરાણ રુદ્ર સંહિતા સતીખંડ સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.